આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દાહોદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રેમશંકર કડિયા. દાહોદ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દાહોદ દ્વારા દિવ્ય પરશુરામના જન્મ ઉત્સવની ઉજવણી ભરતવાટિકા ખાતે કરવામાં આવી હતી, જેમાં પરશુરામ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી. ત્યારબાદ સમગ્ર દાહોદ જિલ્લાના ભૂદેવોએ મોટી સંખ્યામાં શોભાયાત્રા કાઢી હતી. યાત્રાની શરૂઆત હનુમાન બજારથી નીકળીને નગરપાલિકા ચોક થઈને ગૌશાળાથી હનુમાન બજાર ભરતવાટિકામાં પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં દાહોદ જિલ્લાના સર્વ ભૂદેવે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દાહોદ ચૂંટણીતંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાના પગલે સરકાર દિવ્યાંગોનો પણ ઉત્સાહ વધારે છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના આરોડા પ્રાથમિક શાળા ખાતે વિકલાંગ ડાયરા દક્ષાબેન બાબુભાઈએ મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. દાહોદ લોકસભા મતવિસ્તારમાં મતદારો માટે વિશેષ અને આવશ્યક સુવિધાઓ મતદાન કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં દિવ્યાંગ અને અશક્ત મતદારો માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તેમજ અગવડતા ન પડે તે હેતુથી સહાયક અને રેમ્પની સુવિધાઓ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરાઈ હતી. ગુજરાત વડી અદાલત અમદાવાદ દ્વારા મંજૂર કરાયેલ વિવાદોના નિરાકરણ માટે કાયમી પ્રી લિટિગેશન લોક અદાલતની પ્રણાલી ગુજરાત રાજ્યમાં આવેલ તમામ જિલ્લા મુખ્ય મથકે આવેલ કોર્ટમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત છે. દાહોદ જિલ્લા ખાતે આવેલ ફેમિલી કોર્ટ જિલ્લા ન્યાયાલય કેમ્પસમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં જિલ્લા મુખ્ય મથકે સ્થાપિત કરવામાં આવેલા વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે કાયમી પ્રી લિટિગેશન તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ ઝાલોદ લીમખેડા મુકામે મીડિયેશન સેન્ટર પણ કાર્યરત છે, જેના થકી વૈવાહિક વિવાદ ઊભા થતાં જ તેનું નિરાકરણ લાવવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. દાહોદમાં ભારત સરકાર દ્વારા અસંગઠિત શ્રમયોગી સુરક્ષા અધિનિયમ અંતર્ગત શ્રમયોગીઓની નોંધણી કરીને તેઓને ઈ શ્રમ કાર્ડ આપવામાં આવે છે, જે અંતર્ગત શ્રમયોગીઓને રેશન કાર્ડ આપવાની જોગવાઈ થયેલ છે. સમગ્ર જિલ્લામાં ઈ શ્રમ કાર્ડ ધરાવનાર નાગરિકો પાસે જો રેશન કાર્ડ ન હોય તો તેઓને નજીકની મામલતદાર કચેરીનો સત્વરે સંપર્ક કરવા જણાવવામાં આવે છે, તથા જો ઈ શ્રમ કાર્ડનું નામ રેશન કાર્ડમાં ન હોય તો તેઓએ તાત્કાલિક નામ દાખલ કરવા સૂચના અપાઈ છે. વધુમાં જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ દ્વારા ઈ શ્રમ કાર્ડ ધારકોનો સામેથી સંપર્ક કરીને માહિતી મેળવવામાં આવી રહી છે. જે ઈ શ્રમ કાર્ડ ધારકો પાસે હાલ રેશન કાર્ડ ઉપલબ્ધ છે તેઓએ પણ નજીકની મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં જવા જણાવાયું છે. લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પર બાજ નજર રાખવા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના નેતૃત્વમાં ખાસ મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા જિલ્લાના મતદાન મથકોની કામગીરીનું લાઇવ વેબકાસ્ટિંગ થકી સાતત્યપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની સૂચના મુજબ લાઇવ વેબકાસ્ટિંગ થકી મતદાન મથકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી. દાહોદ હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને 12 થી 16મી મે દરમિયાન જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી થઈ છે. વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીના પગલાં લેવા જિલ્લાના ખેડૂતોને જણાવવામાં આવ્યું છે. આપ સાંભળી રહ્યા હતા દાહોદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રેમશંકર કડિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.